ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફરી વાદળ ફાટતા ભયંકર તબાહી, વાહનો તણાયા, ઘરો દુકાનોને ભારે નુકસાન. ડૂબી ગઈ છે હનુમાનજીની મૂર્તિ, વાહનો બની ગયા છે ભંગાર, ઘરો દુકાનોને થયું ભયંકર નુકસાન. તબાહીના દ્રશ્યો ફરી દેવભૂમિ ઉત્તરાખંડથી સામે આવ્યા, જ્યાં દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટ્યું ને પછી ભૂસ્ખલન થતા ચારે બાજુ તબાહી મચી. તમસા નદીએ અહીં રૌદ્ર રૂપ ધારણ કર્યું. કેટલાય વાહન ચાલકો અચાનક આવેલા પૂરમાં ફસાઈ ગયા. પાણીના પ્રચંડ પ્રવાહના કારણે કેટલાય ઘર દુકાનો સહિતના બાંધકામ તણાઈ ગયા. પૂરના કારણે કેટલાય લોકો ફસાયા તો કેટલાક લાપતા છે. દહેરાદૂનના પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરમાં વરસાદના કારણે ભયંકર જળ પ્રલય આવ્યો તેવું કહેવાઈ રહ્યું છે કે પૂરના કારણે મંદિરની બહાર લગાવવામાં આવેલી શિવજીની પિત્તળની મૂર્તિ તણાઈ ગઈ. ઘટનાની જાણ થતાં રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ માટે કાર્યમાં જોતરાઈ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ દોડી આવ્યા અને પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. ઉત્તરાખંડના વિકાસનગરમાં બે અલગ અલગ ઘટનામાં નદીમાં 10 થી 12 લોકો તણાયા. હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો સામે આવ્યો. આજુબાજુ પાણીનો ધસમસતો પ્રવાહ, જાણે સાક્ષાત મોત વહેતું હોય. 5 થી 7 લોકો આ ધસમસતા પાણી વચ્ચે ફસાઈ ગયા. મોટા વાહન પર ચઢી આ લોકો જીવ બચાવવા મથી રહ્યા છે, મદદનો પોકાર કરી રહ્યા છે અને આ વિડીયો વિકાસનગરના સભાવાલા અને ગાજરા વિસ્તારનો છે. કિનારે ઉભેલા લોકો પણ લાચાર છે, કેમ કે આસન નદીના પાણીનો પ્રવાહ એટલો વેગવંતો છે કે કંઈ કરી શકાય તેમ નથી. તેમની નજર સામે જ પાણી આ વાહન સાથે આ લોકોને પણ તાણી જાય છે. આસાન નદીમાં બે અલગ અલગ ઘટનામાં 10 થી 12 લોકો તણાયા, જેમાંથી 5 લોકોને બચાવી લેવાયા, જ્યારે કે 3 લોકોના મૃતદેહ મળ્યા છે, જ્યારે કે બાકીના લોકોની શોધખોળની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરાખંડના ઋષિકેશમાં હાઈવે પર ફરી વળ્યા નદીના પાણી, અનેક વાહનો ફસાયા. પાણીનો ધસમસતો પ્રવાહ અને પાણી વચ્ચે ફસાયેલો છે એક ટ્રક અને કાર. આ દ્રશ્યો ઋષિકેશના હાઈવેના છે, જ્યાં મોડી રાત્રે એટલો વરસાદ પડ્યો કે ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું. હાઈવે પૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો અને હવે તે જ ખબર નથી પડી રહી કે આ હાઈવે છે કે નદી. હાઈવે પરથી વાહનો પસાર થઈ રહ્યા છે, તે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા નદીમાં ફસાઈ ગયા. ટ્રક અને કારમાં સવાર 3 લોકો નદીના પાણીમાં ફસાયા, જેમની મદદ માટે એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી. એસડીઆરએફની ટીમે દોરડાની મદદથી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. વાદળ ફાટતા દહેરાદૂન હરિદ્વાર હાઈવે પર ગાબડું, તો ઋષિકેશમાં પુલ પરથી વહેવા લાગી નદી. ઉત્તરાખંડમાં ઠેર ઠેર વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે, જ્યાં ફન વેલી નજીક આવેલા બ્રિજ પાસે નેશનલ હાઈવે પર મોટું ગાબડું પડી ગયું. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે હાઈવે પર એક તરફનો આખો ભાગ પાણીમાં વહી ગયો, જાણે કે કોઈ જળ ધોધ હોય તેમ હાઈવે પરથી પાણી નીચે પડી રહ્યું છે. હાઈવે જાણે ખીણમાં ફેરવાઈ ગયો છે અને લોકો સલામતીના ભાગરૂપે ક્ષતિગ્રસ્ત ભાગમાંથી અવરજવર ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ઋષિકેશમાં ચંદ્રભાગા નદીનું રૌદ્ર રૂપ જોઈ લો, જ્યાં પુલ પરથી વહી રહ્યા છે નદીના પાણી. ભારે ભરખમ ટ્રકો તણાઈને ભંગાર બની ગયા. પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો પુલ પર પાણીના પ્રવાહને જોવા માટે એકઠા થયા છે અને હજુ નદીના પાણીનો પ્રવાહ વધ્યો તો પુલ ધોવાઈ શકે છે. इस समय हम खड़े हैं चंद्रभागा पुल पर और चंद्रभागा नदी जो है वो बड़ी उफान पर है. रात को इस पुल के ऊपर पानी आ गया था, जिससे अभी ट्रैफिक को रोका गया है, भारी वाहनों को रोका गया है. स्थिति बड़ी खराब हो गई है चंद्रभागा नदी की. कभी भी ये पुल बह सकता है अगर प्रशासन ध्यान ना दे. હિમાચલ પ્રદેશના મંડીમાં પણ ભારે વરસાદે ભયંકર તબાહી મચાવી. બસ સ્ટેન્ડ અને બજારમાં પૂરથી હાહાકાર. કેટલી બસો ઊંધી વળી ગઈ છે તો કેટલી બસો તણાઈને દૂર થઈ ગઈ છે. આ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે કે પાણીનો પ્રવાહ કેટલો પ્રચંડ હશે. આ દ્રશ્યો મંડીના ધરમપુરમાં આવેલ તબાહીના છે, જ્યાં મોડી રાત્રે એટલો ભારે વરસાદ વરસ્યો કે બસ સ્ટેન્ડ અને બજારમાં ભારે નુકસાન પહોંચ્યું. અહીં પાર્ક કરેલ સરકારી બસોનો કચ્ચરખાણ વળી ગયો. બીજા પણ કેટલાય વાહનો પાણીમાં તણાઈ ગયા. બસ સ્ટેન્ડ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયું છે. બજારની અંદર પણ પાણી ફરી વળ્યા છે અને કેટલી દુકાનોને નુકસાન પહોંચ્યું. પૂરના કારણે 7 થી 8 લોકો ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે. અહીં એક પુલ પણ ધોવાઈ ગયાના સમાચાર છે અને એક જ ઝટકે કુદરતે અહીં બધું જ બરબાદ કરી નાખ્યું. पूरी तरह से धर्मपुर का बस स्टैंड, सारी बसें, लोगों की पर्सनल गाड़ियाँ, एक यहाँ जो लक्ष्मण झूला पुल था वो, इसके अलावा पूरा बाजार, सारी दुकानें जो तहस नहस हो चुकी हैं. સરકાઘાટ અને ધરમપુરમાં ફરી સોનખંડ નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. પડવારમાં બધું ખેદાન મેદાન.
મંડીના સરકાઘાટ અને ધરમપુરમાં સોનખડ નદીનું જળસ્તર એટલું વધી ગયું કે કિનારે શું હાલ થયા તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. કિનારે ઉભેલી બસોનો કચ્ચરઘાણ પડી ગયો છે. નદીએ તબાહી મચાવી છે. લોકોના ઘર અને દુકાનોમાં પણ એટલા પાણી ઘૂસી ગયા કે લોકોએ ઘરની છત પર ચડીને પોતાનો જીવ બચાવ્યો. ધરમપુર બસ સ્ટેન્ડની અંદર તો પૂરના પાણીએ તબાહી મચાવી, પરંતુ બસ સ્ટેન્ડની બહાર પણ જે બસો પાર્ક કરેલી હતી તેનો ખુરદો બોલાઈ ગયો છે. કેટલી સરકારી બસો ઊંધી વળી ગઈ છે. અત્યાર સુધીમાં આ તબાહીમાં એક વ્યક્તિ ગુમ થયાના સમાચાર છે, જેની શોધખોળ ચાલુ છે. પોલીસ અને બચાવ ટીમોએ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનું કામ કર્યું છે. હાલ સોનખડમાં પાણીનું સ્તર સામાન્ય થયું છે, જે રાહतनी बात है. सोनखड़ का जो जलस्तर है वो अब धीरे धीरे जो है वो सामान्य हो रहा है और जो इसके कारण यहाँ पर नुकसान हुआ है वो भी ज़्यादा नुकसान यहाँ पर हो चुका है. इससे पहले भी जो सोनखड़ की हम बात करें तो उससे पहले भी सोनखड़ का जो है वो कई बार रौद्र रूप जो है वो धर्मपुर की जनता देख चुकी है और कई बार इस सोनखड़ के रौद्र रूप ने जो है वो यहाँ पर बहुत ज़्यादा तबाही जो है मचाई है. મંડીની જેમ શિમલામાં પણ તબાહીનું તાંડવ. કેટલી જગ્યાએ ભૂસ્ખલનથી વાહનો કાટમાળમાં તટાયા. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પણ ભારે વરસાદી તબાહી મચાવી છે. BCS, હિમલેન્ડ અને પાંચડી સહિત કેટલાય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની, જ્યાં કાટમાળમાં કેટલાય વાહનો દબાઈ ગયા, જ્યારે કે એક મંદિરની છત પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી, જેના કારણે મંદિરને ભારે નુકસાન પહોંચ્યું. હિમલેન્ડ પાસે 2 થી 3 વાહનો કાટમાળમાં દબાઈ ગયા છે. ટૂટીકંડી અને પાંચડીમાં પણ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું. BCSમાં પણ ભારે ભરકમ વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું અને કેટલાય વાહનો દબાઈ ગયા. વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. કાટમાળ એટલો બધો છે કે વહીવટી તંત્રને રસ્તો ખુલ્લો કરવામાં સમય લાગી રહ્યો છે. ભારે વરસાદના કારણે શિમલામાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન. કપડવંજના 30 પ્રવાસીઓ બદ્રીનાથમાં ફસાયા. પહાડો સરકી રહ્યા છે ને પથ્થરોએ રસ્તો બ્લોક કરી દીધો ને માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય. દ્રશ્યો જોશીમઠથી બદ્રીનાથ વચ્ચેના છે, જ્યાં ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થઈ ગયો ને પ્રવાસીઓ અટવાઈ ગયા, જેમાં કપડવંજના 30 યાત્રીઓ રસ્તામાં ફસાઈ ગયા હતા. 2 દિવસથી રસ્તો બંધ થતા લોકો અધવચ્ચે ફસાયા ને રસ્તાની બંને તરફ વાહનોના થપ્પા લાગ્યા. રસ્તો બંધ થવાના કારણે ભારે ટ્રાફિક જામ થયો. 15મી રાતથી ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા છે. હજી સુધી કોઈ ખસેડવા આવ્યા નથી. રસ્તો ખુલ્લો કર્યો નથી પ્રશાસને અને બધા યાત્રીઓ ઘણા ફસાયા છે. આખે ખાસી બધી ગાડીઓ છે. કપડવંજના પ્રવાસીઓ ફસાતા સાંસદ દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા અને ખેડા કલેક્ટરે ત્યાંના લોકલ તંત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરી. પ્રશાસનની ગાડીઓ આવીને રસ્તા પરથી પથ્થરો હટાવ્યા. રસ્તો ક્લિયર કરતા ગુજરાતીઓએ તંત્રનો આભાર માન્યો. પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર. ખરેખર રસ્તો ખોલી નાખ્યો છે. બહુ સરસ ઝડપી કામ કર્યું છે એમણે અને રસ્તો બહુ સરસ ઝડપી ખોલી નાખ્યો છે. 3 વર્ષથી રસ્તો ન બનતા ગામ લોકોએ શોધ્યો જુગાડ. જીવના જોખમે દોડાના સહારે નદી કરે છે પાર. જૂનાગઢ જિલ્લાના પાદરડી ગામની સમસ્યા. ઉપર આભ નીચે નદી ને વચ્ચે લટકતી જિંદગી. આ દ્રશ્યો છે જૂનાગઢના પાદરડી ગામના, જ્યાં છેલ્લા 3 વર્ષથી લોકો જીવને જોખમમાં મૂકી દોરડાના સહારે આ જ રીતે નદી પાર કરે છે. માણાવદર તાલુકાનું પાદરડી ગામ છે કે અહીંયા રસ્તો ન હોવાથી આ ખેડૂતો દ્વારા આ ઝીપલાઇન બનાવવામાં આવ્યું છે. જીવના જોખમે દરરોજ ખેડૂતો પસાર થઈ રહ્યા છે. જો થોડીક ચૂક થાય તો ઓજત નદી આમને ગળી જાય, પણ લોકો શું કરે? કારણ કે 300 વીઘા ખેતીની જમીન નદીની પેલે પાર આવેલી છે અને રોજ જીવ હથેળીમાં મૂકી પેટનો ખાડો પૂરવા આ રીતે જ લોકોએ ટીંગાઈને જવું પડે છે. તંત્રને કીધું કોઈ કાર્યવાહી છે નહીં, કાયમ ટીંગાઈને જવું જોઈએ ને જોખમે, બરોબર. અને એ તો કઈ કે થઈ જાય તમારું પાસ થઈ ગયું, કોઈ જવાબ દીધો ને 3 વર્ષ હજી આ પોઝિશનમાં હાલવાનું રહી. બીક તો લાગે પણ શું કરવું? અમારે અહીંયા કામ હોય અમારે ખેતીમાં, રસ્તો બીજો કોઈ છે જ નહીં. ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ કહી રહ્યા છે કે સિંચાઈ વિભાગ દ્વારા RNB ને સર્વે કરીને પુલ બનાવવા માટે સૂચન કર્યું છે. જો કે ઓજત નદી પરનો પુલ તૂટે 3 વર્ષ થયા. કેટલી ચૂંટણી આવીને ગઈ, પરંતુ આ લોકોને વાયદા સિવાય કંઈ જ નથી મળ્યું. છેવટે લોકો હાલ તો દેશી જુગાડ થકી કામ ચલાવી રહ્યા છે. ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત, પરંતુ પહેલા નોરતે ગરબા રમવા આવશે મેઘરાજા. એક તરફ રાજ્યમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે. ગુજરાતમાંથી તેના વળતા પાણી શરૂ થઈ ગયા છે, જેની શરૂઆત કચ્છ, પાટણ અને બનાસકાંઠાના થોડા ભાગમાંથી થઈ ચૂકી છે ને આ મહિનાના અંતમાં આખા ગુજરાતમાંથી ચોમાસું ગુજરાતને બાય બાય પણ કરી દેશે. પણ જતા જતા મેઘરાજા રાજ્યમાં તેની હાજરી પુરાવતા જશે. તેમાંય ખાસ કરીને નવરાત્રી પર વરસાદનું વિઘ્ન ખેલૈયાઓની મજા બગાડશે.
પ્રથમ નોરતે રાસ રમવા આવશે મેઘો. 22 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી. આગામી 7 દિવસ આમ તો સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 16 सितंबर से लेकर 22 सितंबर 7 दिन की, इसमें हल्का से मध्यम बरसात रहेगा. कच्छ है, बनासकांठा, पाटन, महसाना और साबरकांठा का छोड़ के बाकी जो जिला है अभी तो हल्का से मध्यम बरसात का संभावना है. એટલે કે 4 જિલ્લાને બાદ કરતા રાજ્યમાં વરસાદ રહેશે અને તે પણ 9 દિવસ. જો કે હાલ કોઈ ભારે વરસાદની સંભાવના નથી. આજે માત્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો વોર્નિંગ અપાઈ છે. માટે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. પાટણના સમીમાં વરસાદી ખેડૂતોને કર્યા પાયમાલ, સરકાર પાસે સહાયની માંગ. પાણીમાં ડૂબેલા ખેતરો અને પાણીમાં ડૂબેલો પાક. ઘૂંટણસમા પાણીમાં ઊભા રહી પોતાની વેદના વ્યક્ત કરતા ખેડૂતો જે હાથે ખુશીથી આ પાકનું વાવેતર કર્યું હતું, હવે તે હાથે જ આ પાકને ઉખેડવો પડી રહ્યો છે. પાટણના સમી તાલુકાના ખેડૂતોના વરસાદે બેહાલ કર્યા છે. 6 અને 7 તારીખે અહીં એવો વરસાદ પડ્યો કે એક જ ઝાટકે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા. વરસાદે વિરામ લીધે 10 દિવસ જેટલો સમય થઈ ગયો, પરંતુ ખેતરો હજુ જળબંબાકાર છે. હજારો વીઘાની અંદર પાણીના કારણે પાક બરબાદ થયો છે અને હવે ખેડૂતોએ લમણે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. રવિ સિઝનમાં પણ મોટાભાગના ખેડૂતો પાક નહીં લઈ શકે, જેના કારણે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સર્વે કરી ખેડૂતોને આ પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવે. કપાસ, એરંડા, જુવાર, તુવર, અડદ તમામ પાક નિષ્ફળ ગયેલ છે. અમે 1 હેક્ટરે 50,000 થી 60,000 રૂપિયાનો ખર્ચો કરેલ છે. જે તુવેર, કપાસ, એરંડા બધું આખું નિષ્ફળ જ ગયું. અમે ઘણી આશાએ વાવ્યું હતું. અમને એમ હતું કે ખેતી આપણી રૂપિયો છે, બરાબર, એટલે આખો પાક નિષ્ફળ ગયો. હવે અમારે નવી સરથીને સી રીતે લાભવું અને કેવી રીતે ભાઈ પેલું કરવું એ જ છે. જૂનાગઢમાં એક ખેડૂતે ધારાસભ્યની બોલતી કરી દીધી બંધ. ગોપાલ ઇટાલિયાને કર્યા સણસણતા સવાલ. તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી, બરાબર. તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5,000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. આ રોષ, આ આક્રોશ છે જૂનાગઢની જનતાનો, તે પણ તેમના નેતા સામે. કેશોદના બાલાગામ ખાતે આમ આદમી પાર્ટીની સભા ચાલતી હતી, જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર હતા. આ સમયે સભામાં આવેલ એક સ્થાનિકે આપ નેતાને આડે હાથે લઈ લીધા, કારણ કે તેઓ છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીને લઈને હેરાન પરેશાન છે. જૂનાગઢના ભાટ, સુખપુર સહિતના કેટલાય ગામોમાં ગેરકાયદેસર ઘાટથી પ્રદૂષિત પાણીથી ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોને પણ ચામડીના રોગ થઈ રહ્યા છે, પરંતુ આ ફરિયાદ કોઈ ધ્યાને લેવા માટે તૈયાર નથી. તેમના ધારાસભ્યએ પણ વિધાનસભામાં આ અંગે સવાલ ન પૂછતા ખેડૂતે જાહેરમાં જ ગોપાલ ઇટાલિયાને તતડાવી દીધા ને કહી દીધું કે સવાલ પૂછવાના રૂપિયા મળે તો શું, સવાલ ન પૂછવાના પણ તમે રૂપિયા લીધા છે. જો કે આ સવાલ જ્યારે કરતા હતા ત્યારે ત્યાં ઉભેલા પ્રવીણ રામ તો પરસેવે રેબ ઝેપ થઈ ગયા ને ગોપાલ ઇટાલિયાની બોલતી બંધ થઈ ગઈ. મસ્જિદ આસપાસ ગરબા ગાવા કે વગાડવા નહીં, આવા લખાણવાળા બોર્ડથી ખેડામાં વિવાદ. ખેડાના માતરમાં એક બોર્ડના લખાણથી વિવાદ સર્જાયો. માતરના નાની ભાગોળ વિસ્તારમાં આવેલા હુસૈની ચોકમાં કાળા રંગના બોર્ડ પર લખાણ લખવામાં આવ્યું કે હુસૈની ચોકમાં દરગાહ, મદ્રસા અને મસ્જિદ આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે. જો કે નવરાત્રી પહેલા જ આ બોર્ડ ધ્યાને આવતા હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો. આ બોર્ડની અંદર એવું લખાણ હતું કે અહીંયા નાની ભાગોળની અંદર ગરબા ગાવા કે વગાડવા નથી, એટલે આ હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરતું એક સૂચન છે, જેની અમારે લાગણી દુભાઈ છે. અને અરજી આપી કે સાહેબ સંવેદનશીલ રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી, આ બોર્ડને હટાવો અને એની યોગ્ય કાર્યવાહી કરો. વિવાદિત બોર્ડને લઈ બજરંગ દળે પોલીસને અરજી કરી તો પોલીસે બોર્ડ પર કાળો રંગ કરીને લખાણ હટાવી દીધું. આ તરફ મુસ્લિમ આગેવાનોનું કહેવું છે કે આ બોર્ડ આજે નહીં પરંતુ 6 વર્ષ પહેલા લગાવવામાં આવ્યું હતું. તે સમયે અહીં લગ્ન પ્રસંગોમાં ગરબા રમાતા હતા, જેના કારણે કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક સ્થળો નજીક હોવાથી તકલીફ થતી હતી. બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે ચાંદ લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ, તાશા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી, કબ્રસ્તાન હોવાથી કોઈએ અહીં આગળ ડીજે, ઢોલ કે ગરબા ના રમવા. જો કે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ લઈને નાની ભાગોળ પંચના 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સુરતમાં હોટલના વોટર પોન્ડમાં ડૂબી જતા 2.5 વર્ષના બાળકનું મોત, માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો.
સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટેલમાં ચોંકાવનારી ઘટના બની. આ કિસ્સો માતા પિતા માટે ચેતવણી રૂપ સમાન છે. માતા પિતા પોતાના બાળકને લઈને પાણીવાળી હોટેલ તરીકે જાણીતી યુફોરિયા હોટેલમાં જમવા ગયા હતા અને આ દરમિયાન માતા પિતા જમી રહ્યા હતા અને ત્યારે 1.5 વર્ષનું નાનકડું બાળક રમતા રમતા બહાર નીકળ્યું. હોટેલ પરિસરમાં બનેલા વોટર પોન્ડમાં પડી ગયું. બેન્ક્વેટ હોલમાં કોઈને ખબર પણ ન હતી કે બાળક ક્યાં છે. જ્યારે બેન્ક્વેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન બેન્ક્વેટ હોલની બહાર બેસેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી. પાણીમાં લગભગ 15 મિનિટ સુધી બાળક ડૂબેલું રહેતા તેનું કરુણ મોત થયું. આ ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ. જાણકારી મુજબ મૃતક બાળકનો પરિવાર કોઈ પારિવારિક પાર્ટી માટે હોટલમાં ગયો હતો. એ સમયે આ દુઃખદ ઘટના બની. સુરતના પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા નામની હોટલમાં માતા પિતા 1.5 વર્ષના બાળક સાથે જમવા પહોંચ્યા હતા અને હોટલમાં વ્યૂ બનાવવા માટે જે પ્રકારે હોટલની વચ્ચે સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલું હતું, બાળક આ સ્વિમિંગ પુલમાં ગઈકાલે પડી જવા પામ્યું હતું. સુરતમાં ચાલુ સ્કૂલે બાળક રસ્તા પર આવી ગયું. સ્કૂલની ગંભીર બેદરકારીનો આક્ષેપ. સીસીટીવીમાં દેખાતું આ બાળક રસ્તા પર લટાર મારી રહ્યું છે. આ બાળક ચાલુ સ્કૂલે નીચે ઉતરી ગયું ને સ્કૂલના સ્ટાફને ખબર પણ ન પડી. સુરતમાં પ્રી સ્કૂલનો ગંભીર બેદરકારીનો આ કિસ્સો છે, જ્યાં 2.5 વર્ષનું બાળક સ્કૂલનો પહેલો માળ ઉતરીને બહાર જતું રહ્યું. એટલું જ નહીં, ચાલુ સ્કૂલે રસ્તા પર આવી ગયું. બાળક પર સ્થાનિકોની નજર પડી. બાળકે સ્કૂલ ડ્રેસ પહેર્યો હોવાથી સ્થાનિકો હાથ પકડીને બાળકને સ્કૂલમાં લઈ ગયા. સદનસીબે બાળક પાછું સ્કૂલમાં આવી ગયું. પરંતુ જો બાળકને રસ્તા પર કંઈક થઈ ગયું હોત તો અથવા તો ગુમ થઈ ગયું હોત તો જવાબદારી કોની હોત? જૂનાગઢમાં દીપડાના આટાફેરાથી ફફડાટ તો છોટાઉદેપુરમાં દીપડાએ વૃદ્ધા પર કર્યો હુમલો, મોત. રાજ્યમાં ફરી વધી રહ્યો છે 4 પગનો આતંક. ગામ હોય કે શહેરી વિસ્તાર, વધી છે દીપડાની દહેશત. જૂનાગઢમાં 3 દિવસથી વધી છે દીપડાની અવરજવર. રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવરથી લોકોમાં ફફડાટ છે. આ સીસીટીવી મીરાનગર પાછળ આવેલા પ્રણામીનગર 2 ના છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો. મકાન નજીકથી પસાર થતો દીપડો સીસીટીવીમાં કેદ થયો. વન વિભાગને જાણ કરાતા મોડી રાત સુધી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઈ. 3 પાંજરા ગોઠવ્યા હોવા છતાં હજુ સુધી દીપડો નથી પકડાયો. આ તરફ છોટાઉદેપુરના કીકાવાડા ગામ નજીક ખોસ ગામે વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કર્યો. 95 વર્ષીય કપૂરીબેન રાઠવાનું દીપડાના હુમલાથી મોત થયું છે. વૃદ્ધ સાંજે 6 વાગે ઘર પાસે જતા હતા અને ત્યાં અચાનક દીપડો વૃદ્ધ મહિલાના વાળ ખેંચીને ઝાડીમાં ખેંચી ગયો. ગામ લોકો દોડી આવતા દીપડો જંગલમાં ભાગી ગયો. જોકે બાદમાં વન વિભાગે પાંજરું ગોઠવ્યું તો દીપડો પાંજરે પુરાયો. સુરતમાં સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલાયો. મિત્રએ જ મિત્રનું માથું ધડથી અલગ કરી નાખ્યો હોવાનો ખુલાસો. સુરતના લસકાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી એક શ્રમિકની સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે હત્યા નિપજાવનાર મૃતકના મિત્રને જીઆઈડીસી વિસ્તારમાંથી દબોચી લીધો. મૃતક અને આરોપી બંને બિહારના રહેવાસી છે. આરોપી ઝડપાયા બાદ તેના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા, જેમાં તે એક કોથળી લઈને જતો જોવા મળે છે, જેની અંદર મૃતકનું માથું છે કે અન્ય વસ્તુ તેને લઈને પોલીસને શંકા છે. 11 સપ્ટેમ્બરના રોજ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિજયનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક માણસનું માથું મળી આવતા ખળભળાટ મચી ગયો. પોલીસે તપાસ કરતા 500 મીટર દૂર આવેલા એક મકાનમાંથી ધડ મળી આવ્યું. પોલીસની તપાસમાં માથું અને ધડ દિનેશ મહતોનું હોવાનો ખુલાસો થયો છે. 5 દિવસ બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લીધો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં બેકાબુ ટ્રકે અનેક વાહનોને અડફેટી લીધા. એક વ્યક્તિનું થયું મોત. ટ્રાફિકથી ધમધમતો રોડ, જ્યાં બેફામ ટ્રક બન્યો જીવલેણ. આ દ્રશ્ય મધ્યપ્રદેશના ઇન્દોરના એરપોર્ટ રોડ પરના છે, જ્યાં ટ્રાફિકથી ભરચક રસ્તા પર કોઈ કંઈ સમજે તે પહેલા જ ટ્રક ચાલકે કેટલાય વાહનો અને લોકોને કચડી નાખ્યા. ટ્રકની આ જીવલેણ ટક્કરથી અફરાતફરી મચી ગઈ. દાવો કરવામાં આવ્યો છે કે ટ્રકે ટક્કર મારીને 8 થી 10 વાહનને ફંગોળ્યા. હચમચાવી નાખે તેવા આ અકસ્માતમાં એકનું મોત થયું, જ્યારે કે કેટલાક લોકો ઘાયલ થયા. રોષે ભરાયેલા લોકોએ બાદમાં ટ્રકને આગ લગાવી દીધી. અકસ્માત કરનાર ટ્રક ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી. વાપીમાં બેકાબુ ટેમ્પો મંદિરમાં ઘૂસ્યો અને અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. વાપીના બલીઠા નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માતના સીસીટીવી છે, જ્યાં ટેમ્પો ચાલકે બેફામ રીતે ટેમ્પો ચલાવતા ટેમ્પો બેકાબુ બન્યો. હાઈવે પરના બ્રહ્મદેવ મંદિરની રેલિંગ અને દિવાલ તોડીને ટેમ્પો મંદિરમાં ઘૂસી ગયો. ટેમ્પો છેક મૂર્તિ સુધી પહોંચ્યા બાદ થંભી ગયો. અકસ્માતની આ ઘટના બાદ હાઈવે પર અફરાતફરી મચી ગઈ. અકસ્માતમાં ટેમ્પો ચાલકને ઈજા પહોંચી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસે આ અકસ્માતને લઈને તપાસ હાથ ધરી. અમદાવાદમાં એમટીએસ ડેપોની દિવાલ પડતા યુવકનું મોત. તંત્રને રજૂઆત કરવા છતાં ધ્યાન ન આપ્યું.
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એમટીએસ બસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલ પડવાનો અવાજ આવતાની સાથે સામેના ભાગે આવેલા જવાહરનગરના છાપરામાં રહેતા લોકો દોડી આવ્યા. દિવાલ પાસે ત્યાં નજીકમાં જ રહેતો યુવક ત્યાં બેઠો હતો. એના ઉપર દિવાલ પડી, જેથી દિવાલના કાટમાળમાં તે દટાઈ ગયો. બૂમાબૂમ થતાની સાથે સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને કાટમાળ ખસેડીને બહાર કાઢ્યો. જોકે કાટમાળના નીચે દટાઈ જવાથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી અપાયો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું. સ્થાનિક લોકો અને કોર્પોરેટરે વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા અને જેથી ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. પાછળ દિવાલ પડીને એટલે 3 છોકરા ડટી ગયા હતા. તારે આ જીતુ ભગત જ હતા, કોઈ ધ્યાન ના દીધું. 3 છોકરા રબાડીના પાછળના ઓલા ભાગે મરી ગયા. બરાબર, તારે ના દીધું. પછી મને ખબર પડી કે આ કોડે આ 1000 બસો આવે, 1000 બસો આવે ને એ જેવી બસો આવે એટલે તધડે મેં અંદર તધડે. તો મેં આઈટીઆઈ આલી, 1 વર્ષથી હું આઈટીઆઈ આપું કે ભાઈ તમે આ દિવાલ પાડી નવી કરો. સુરતમાં આરોપી ચીકનાને સ્વાગતના સીન સપાટા ભારે પડ્યા. પોલીસે જાહેરમાં મંગાવી માફી. પહેલા સીન સપાટા અને હવે માફી માંગી. ફિલ્મી સ્ટાઇલમાં પહેલા સ્વાગત અને હવે માફી માંગી રહ્યો છે આ વ્યક્તિ. સુરતમાં તાજેતરમાં ગુસ્સીટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો જેલમાંથી બહાર આવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં તે પોતાની દબંગઈ બતાવતો અને ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળે છે. ચકાચક સ્વાગત કરી કોઈ ફિલ્મના શૂટિંગની જેમ કારના કાફલામાં આરોપીને લઈ જવાતો હતો. એટલું જ નહીં, જેલમાંથી બહાર આવતા 40-50 લોકોનું ટોળું તેની રાહ જોઈને બેઠું હતું. બહાર આવતા હારતોડા કરી અને સાગરીતો પગે લાગવા લાગ્યા. આ ઘટનાએ સુરત પોલીસની છબીને પડકાર ફેંક્યો. ત્યારે આ ઘટના બાદ સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આશિષ ચિકના સહિત 9 લોકોની અટકાયત કરીને 4 વાહનો જપ્ત કર્યા. પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવી કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો કે કાયદો જ સર્વોપરી છે. રાજકોટમાં વૃદ્ધ પર ચાની કીટલી પર હુમલાનો પ્રયાસ, તો વઢવાણમાં બસ સ્ટેન્ડમાં થઈ બબાલ. રાજકોટના સીસીટીવી દ્રશ્યો છે, જ્યાં 66 વર્ષીય વૃદ્ધ પર જાહેરમાં છરીથી હુમલાનો પ્રયાસ થયો. વૃદ્ધ ચાની કીટલી પર બેઠા હતા અને ત્યારે જ એક વ્યક્તિ પોતાના સ્કૂટરમાંથી છરી કાઢીને આવે છે. ત્યારબાદ વૃદ્ધને ધમકાવવા લાગ્યો. બાદમાં છરી મારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન આસપાસ ઉભેલા લોકો તેને સમજાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા. જોકે કાકા આ બધું થયું હોવા છતાં બેખૌફ ચાની ચુસ્કી મારતા નજરે પડ્યા. આ મામલે હરી હેરભા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વૃદ્ધે હરી હેરભા સામે પોલીસ ફરિયાદ નોંધાવી. અગાઉ થયેલો પોલીસ કેસ પાછો ખેંચી લેવા મામલે વૃદ્ધને ધમકી અપાઈ હતી. આ તરફ વઢવાણના દ્રશ્યો છે, જ્યાં બસ સ્ટેન્ડ વિસ્તારને કેટલાક લોકોએ બબાલ કરીને બાનમાં લીધો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલાઓ, યુવાનો સહિતના લોકો ધારિયા, પાઇપ, છરી સહિતના હથિયાર સાથે મારામારી પર ઉતરી આવ્યા. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં ઝઘડો થતા નાસભાગ મચી ગઈ. વિડીયો વાયરલ થતા પોલીસે જાહેરમાં આતંક મચાવનારાઓને પકડી પાડ્યા અને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું. હરિદ્વારમાં રહેણાંક વિસ્તારમાં એક સાથે ઘૂસી ગયું 7 હાથીઓનું ઝુંડ. સ્થાનિકોમાં ફેલાયો ફફડાટ. એક સાથે 7 જંગલી હાથીઓએ કર્યો હલ્લાબોલ. આ દ્રશ્ય હરિદ્વારના મિસરપુરના રહેણાંક વિસ્તારના છે. એક સામટા 7 જંગલી હાથીઓનું ટોળું રહેણાંક વિસ્તારમાં ધસી આવ્યું ને ચકચાર મચી ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પાછળ એક હાથી અલમસ્ત રીતે આગળ વધી રહ્યો છે. એક પછી એક રસ્તો ઓળંગી રહ્યા છે. રસ્તા પર પોતાની મસ્તીમાં પસાર થઈ રહેલા હાથીઓને જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. હાથીઓના ટોળાએ કોઈને નુકસાન ન પહોંચાડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જો કે આ વિસ્તારમાં જંગલી હાથીઓના આટાફેરાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ હાથીઓની આ રીતે જ અચાનક અવરજવર જોવા મળી હતી. વન વિભાગને લોકોએ આ મામલે તુરંત જ એક્શન લેવા અપીલ કરી. જો કે હાથીઓના આ ઝુંડના આટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજસ્થાનના બાલોતરામાં આખલાએ વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત. એક વૃદ્ધ મોહલ્લામાં રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. પાછળથી એક આખલો જાણે તેમનો પીછો કરતો હોય તેમ આગળ વધી રહ્યો છે. અચાનક જ આખલો વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળે છે. આ ઘટના જેણે પણ જોઈ તેના રૂવાડા ઉભા થઈ ગયા. શિંગડાથી આ આખલાએ વૃદ્ધને જમીન પર બરાબર ના પછાડ્યા. વૃદ્ધ હવામાં ઉછળ્યા બાદ માથાના ભાગે નીચે પછડાયા. કેટલાક મજૂરો પણ ત્યાં કામ કરતા હતા અને તેઓ આખલાના હુમલા બાદ દોડી આવ્યા. વૃદ્ધ રસ્તા પર બેભાન પડ્યા હતા અને ત્યારબાદ વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા. માથા પર ગંભીર ઈજાના કારણે તેમનું મોત થયું. ઘટના રાજસ્થાનના બાલોતરાની છે, જ્યાં આ વૃદ્ધ ઘરથી નીકળી મોહલ્લામાં આવેલી પોતાની દુકાન તરફ જઈ રહ્યા હતા. રખડતા ઢોર વિરુદ્ધ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું, જેના કારણે આ રીતે નિર્દોષ લોકો મોતને ભેટે છે, જેથી લોકોમાં પણ આક્રોશ છે. વિશ્વ ઉમિયા ધામના નિર્માણ માટે ભરાશે દેશનો સૌથી મોટો પાયાનો સ્લેબ. સીએમએ કર્યું સ્થળ નિરીક્ષણ.
વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંનું એક અમદાવાદના જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં 1000 કરોડના ખર્ચે 1551 ધર્મસ્તંભ ઉપર ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. 504 ફૂટ ઊંચા વિશ્વ ઉમિયાધામ મંદિરમાં દેશનું સૌથી મોટું કોન્ક્રીટ રાફ્ટ ભરવામાં આવશે. માતા ઉમિયા જેના પર બિરાજમાન થવાના છે એ પાયાનો સ્લેબ 3600 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલથી ભરવામાં આવશે. આ કોન્ક્રીટની માત્રા એટલી છે કે તેનાથી 20 ફૂટ પહોળો અને 27 કિલોમીટર લાંબો રોડ બનાવી શકાય. ભારતના સૌથી મોટા રાફ્ટનું કાર્ય માત્ર 72 કલાકમાં પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચવામાં આવશે. આ શુભ કાર્યનો શુભારંભ 15 સપ્ટેમ્બર 2025ની સાંજે 5 કલાકે થયો, જેનું નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા. તેમની સાથે અભિનેતા વિવેક ઓબેરોય પણ હતા. વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીનું કહેવું છે કે વિશ્વ ઉમિયાધામ માત્ર પાટીદારોનું નહીં પરંતુ સમગ્ર સનાતન ધર્મનું પ્રતીક છે. આ મંદિર સનાતન ધર્મના પ્રતીક રૂપે બની રહ્યું છે, સનાતન શક્તિનું મંદિર બની રહ્યું છે.